અમદાવાદની રક્ષા કરતી અને નગરના ખૂણે ખૂણે વસતા ભક્તોના કષ્ટ હરતી એવી આપણી નગરદેવી ભદ્રકાળી માતાની ફરી એક વખત રથયાત્રા નીકળવાની છે। 614 વર્ષના લાંબા અંતરાલ બાદ શરૂ થયેલી આ નગરચર્યા બીજા વર્ષે પણ યોજાવાની છે। શું તમે જાણો છો આ ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ શું છે અને આ વખતની રથયાત્રા કેમ ખાસ રહેવાની છે? આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। વર્ષ 1411માં જ્યારે અહમદ શાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી ત્યારે ભદ્રના કિલ્લામાં આ દિવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। કહેવાય છે કે માં ભદ્રકાળીના આશીર્વાદ વિના અમદાવાદનો પાયો પણ અધૂરો હતો। વર્ષો સુધી માતાજીની આ પ્રતિમાએ અમદાવાદના ઇતિહાસના અનેક ચડાવ ઉતાર જોયા છે। ભદ્રકાળી માતાને અમદાવાદની રક્ષક દેવી માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ મુજબ લક્ષ્મીજી જ્યારે શહેર છોડીને જવા લાગ્યા ત્યારે સીદી સૈયદે તેણે રોક્યા હતા અને માતાજીએ વચન આપ્યું કે તેઓ હંમેશા અહીં બિરાજમાન રહેશે, જેથી અમદાવાદ હંમેશા સમૃદ્ધ રહે। આગામી 26 ફેબ્રુઆરીએ એટલે કે અમદાવાદના સ્થાપના દિવસે આ ભવ્ય નગરયાત્રા નીકળશે। આ વખતે આ નગરયાત્રા કંઈક વિશેષ રહેવાની છે। આ વખતે માતાજીની એક ખાસ પંચધાતુની પ્રતિમા બનાવવામાં આવી છે। આ મૂર્તિની વિધિવત રીતે ચલિત સ્થાપના કરવામાં આવશે, જે માતાજીના રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે। રથમાં માતાજીની પ્રતિમા સાથે તેમની પવિત્ર પાદુકાઓ પણ રાખવામાં આવશે। જી મહારાજજી, આપણે જે હવે નગર દેવીની જે નગરયાત્રા નીકળવાની છે એના વિશે શું કહેશો? શું મંદિર પ્રશાસનની તૈયારી છે અને કેવા પ્રકારનું આયોજન રહેશે અને આધ્યાત્મિક મહત્વ શું છે? હવે નગરયાત્રા કોઈ પણ મંદિર હોય, આવું જે નગરદેવી જેવું મંદિર હોય તેવી વર્ષમાં એક વખત નગરયાત્રા માટેની પરંપરાઓ છે કે એવું કહેવાય છે કે માતાજી પોતાના સ્થાને તો બેઠા હોય છે, પણ વર્ષમાં એક વખત આખા જે વિસ્તાર છે, શહેર વિસ્તાર છે, શહેર વિસ્તારમાં ફરવાનું એમનું એક પરંપરાઓ બનેલી છે। એટલા માટે આ એક મહત્ત્વ છે કે દરેકના ઘરે જઈને દર્શન આપવું, શહેરના દરેક ભાગોમાં જઈને પોતાનું દર્શન આપવું અને જે લોકો મંદિરે નથી આવી શકતા એ લોકોને પણ દર્શન મળી શકે। કેટલા વર્ષ પછી આ યોજાઈ રહી છે અને આની માટે મંદિર પ્રશાસનનું ખાસ આયોજન શું રહેશે? આ વખતે શું નવીનતા કરવાની છે કે શું આયોજન તમારું? ગયા વર્ષે નગરયાત્રા શરૂઆત થઈ હતી 615 વર્ષ પછી, અને આ વખતે પણ માતાજી માટે બીજું વર્ષ છે કે જ્યારે આ નગરયાત્રા શરૂઆત થઈ, નગરયાત્રાની નગરયાત્રા કરવાની છે। હવે એવું છે કે આ વર્ષે અમે 2 વિસ્તારને ઉમેરેલા છે। ગયા વર્ષે જે વિસ્તારો હતા એમાં 2 વિસ્તારને વધારો કરવામાં આવેલો છે, એક ખાડિયા અને રાયપુર। માતાજીના નિજ મંદિરથી પછી પહેલાં 3 દરવાજાથી માણેક બાબાના સ્થાને માણેક ચોક, ત્યાંથી પછી રતનપોળને રસ્તે, રતનપોળ થઈને ગાંધી રોડ થઈને ખાડિયા 4 રસ્તા, ખાડિયા 4 રસ્તાથી રાયપુર ચકલેશ્વર મહાદેવ, ત્યાંથી ઢાઢનીપુરથી મ્યુનિસિપલ કોઠાથી જમાલપુર થઈને અને જગન્નાથ મંદિર, જેમ કે જગન્નાથ મંદિરે માતાજી જરૂર પહોંચશે, કારણ કે તેઓ શહેરના જે રીતે માતાજી નગરદેવી છે એ નગર દેવતા છે, નગર દેવતા પાસે પહોંચીને પછી ત્યાંથી માતાજી રિવરફ્રન્ટ થઈને સાબરમતીની આરતી ત્યાં ઉતારવામાં આવશે 5 મિનિટની, અને પછી મહાલક્ષ્મી માતાજીનું મંદિર, પછી વસંત ચોક થઈને ચામુંડા માતા થઈને અને ભદ્ર મંદિરે પહોંચી જશે। નગરયાત્રાનો સમયગાળો શું રહેશે? કેટલા સમયની આખી યાત્રા રહેશે? સમયમાં એવું છે કે આ યાત્રા લગભગ 7 કલાક ચાલશે। ગયા વખત કરતાં 1 કલાક વધારે થશે અને જે રૂટ છે એમાં 2 કિલોમીટરનો વધારો થયો છે। ગત વર્ષે 614 વર્ષ પછી આ યાત્રા યોજાઈ હતી। આ વર્ષે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આ વર્ષે માતાજીની પાલખી અને રથ અમદાવાદના હૃદય સમાન રાયપુર અને ખાડિયા વિસ્તારમાં પણ ફરશે। યાત્રામાં લાલ ચટક શણગારેલા ગજરાજ, પરંપરાગત અખાડા,
વિવિધ ટેબલો અને ગુંજતી ભજન મંડળીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ભવ્ય ઉત્સવમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. 26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ સવારે 7:30 નગરયાત્રા નિજ મંદિરથી નીકળશે. આ નગરયાત્રા આટલા વર્ષોમાં આ બીજી વખત નીકળશે અને જેમ આપણે એવું કહેવત છે કે ગામની કુળદેવી હોય એમાં નગરની બી કુળદેવી માં ભદ્રકાળીમાં છે અને બધાની આસ્થા ભદ્રકાળી મંદિર સાથે જોડાયેલી છે. એટલે કોઈ બી જે હોય છે નગરમાં રહેવાવાળો એ ભદ્રકાળી માના દર્શન કરવા અચૂક આવે છે. જેમ અહીંયા એક કરવટું છે કે જેમ રબારી સમાજના લોકો એવું કહેતા હતા કે ભાઈ અમારા કુળનો કોઈ પણ વ્યક્તિ શહેરમાં રહેવા આવે તો અહીંયા એને ₹100 ટકો આપવો પડતો હતો. એવી રીતે અહીંના નગરજનો બી પોતે બી પોતાની આ કુળદેવી માં નગરદેવીને બી અહીંયા આસ્થા સાથે આવે છે. એટલા માટે અહીંયા ટ્રસ્ટી મંડળ દ્વારા બી આ નગર યાત્રાનું આયોજન આ વર્ષે બી કરવામાં આવ્યું છે. આ નગર યાત્રા નિજ મંદિર નીકળીને 3 દરવાજા થઈ, માણેકદાદા મંદિર થઈ, ગાંધી રોડ ફર્નાન્ડીસ બ્રિજ ઉપર થઈ, ખાડિયા 4 રસ્તાથી કાળિયા ગેટ, સારંગપુર ચકલા, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ થઈ, આસ્ટોડિયા ધારણીપોર થઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન કોઠા થઈ અને જગન્નાથ મંદિર અને મહાલક્ષ્મી મંદિર થઈ નિજ મંદિર પરત ફરશે. આમાં દર્શનાર્થીઓ માટે ખાસ કોઈ આયોજન કરવામાં આવ્યું હોય કે પછી કેટલો ફૂટફોલ રહેશે, કેટલા લોકો આવશે, એવી શું આપણે તૈયારી આવશે? આ ગયા વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નગરયાત્રામાં લાખોની સંખ્યામાં શહેરના લોકો અને બહારથી બી લોકો અહીં આવીને એ દિવસે સવારના પરમાં જાણે માનવ મહેરામણ ઉભરાયું હોય એવી રીતે આવતો હોય છે. એટલે માના ભક્તોની કોઈ ગણતરી નથી હોતી. એ તો એનું ઘોડાપુર ચાલતું જ રહે છે અને માં જ્યારે નગરયાત્રા નીકળે છે ત્યારે સૌને ઉત્સાહભેર ઉમળકાભેર એનો આનંદ હોય છે. તો તૈયાર થઈ જાઓ 2026ના રોજ આપણી નગરદેવીના સ્વાગત કરવા માટે. જે રીતે જગન્નાથની રથયાત્રા અમદાવાદની ઓળખ છે તેવી જ રીતે હવે ભદ્રકાળી માતાની આ નગરયાત્રા પણ એક નવી પરંપરા બની રહી છે.